હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આજ હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાત સરકારની એક યોજના, જેનું નામ છે શ્રી રામ જન્મભૂમિ સબરી સ્મૃતિ સહાય યોજના. આપણે સબરી સ્મૃતિ સહાય યોજના તરીકે ઘણી વખત સાંભળ્યું હશે. તો જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભારતની સંસ્કૃતિમાં તીર્થ યાત્રાનું ખાસ મહત્ત્વ હોય છે. દરેક નાગરિકને તેના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે જવાની, શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા હોય છે, પરંતુ ઘણી વખત તે મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઈચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા સબરી સ્મૃતિ સહાય યોજના લાવવામાં આવી છે, તો જેની છેલ્લી તારીખ 31/12 હોય. તો આ યોજના વિશે ચલો આપણે વધુમાં માહિતી લઈએ. તો આ યોજનામાં આપણને તમને આર્થિક સહાય તેમજ અરજદારની ઉંમર મર્યાદા, લાભાર્થીઓની સંખ્યા, અરજીની છેલ્લી તારીખ કઈ છે, તેની ઓફિશિયલ વેબસાઇટ, તેમજ અરજી સાથે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ સંપર્ક અને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આપણે આપીશું. તો વિડીયોના અંત સુધી જરૂર જોડાયેલા રહો. તો આ યોજનામાં લાભાર્થીને રેલવેનું જે ભાડું થાય છે તેમાં મહત્તમ 5,000 સુધીની સહાય આપવામાં આવે છે, જેની માહિતી અને વિગત આપણે કઈ રીતે ભરવી તે બતાવીશું. તે પહેલાં આપણે જાણી લેવું છે કે આ યોજનામાં કોણ કોણ અરજી કરી શકે, કેટલી ઉંમર સુધીનો બાદ હોય છે. તો આ યોજનામાં ગુજરાતમાં વસવાટ કરતા 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ જાતિ અને વર્ગના નાગરિકો એમના જીવનકાળ દરમિયાન એક વખત લાભ લઈ શકે છે. સાથે આપણે એ પણ જાણીશું કે આ યોજનામાં અરજી કરવા માટે આપણને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આપણે જણાવી દઉં કે આપણું આધાર કાર્ડ તેમજ કાસ્ટ સર્ટી એટલે કે જાતિનું પ્રમાણપત્ર જો હોય તો, તેમજ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ ચાલી શકે, અને ખાસ કરીને બેંક પાસબુકનું પ્રથમ પાનાની નકલ જે સારી ક્લિયર દેખાય તે રીતને આપણે ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. કેમ કે ગુજરાત સરકાર દ્વારા જે સહાય આપવામાં આવશે તે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવશે, જેથી તમે તેનો લાભ લઈ શકો. માટે બેંક પાસબુકનું પ્રથમ પાનાની નકલ ખૂબ જ ક્લિયર અને સારી દેખાય રીતે આપણે અપલોડ કરવાની રહેશે, તે ખૂબ ધ્યાન રાખવું. અને ઘણી વખત ખોટી અરજી કરી યોજનાનો લાભ લેનાર લોકોના કારણે સરકાર દ્વારા એક સ્ટ્રિક્ટ નિયમો બનાવવામાં આવે છે. તો ચાલો આપણે નિયમો પણ જાણી લઈએ. તો સૌથી પહેલાં છે કે જેને નામે અરજી કરવામાં આવી છે તે લાભાર્થી જ આમાં યોજનાનો લાભ લઈ શકશે, તેમજ ટ્રાવેલ કરી શકશે, અને તેમની સાથે કોઈ અન્ય વ્યક્તિને તે લઈ જઈ શકશે નહીં. તેમજ યાત્રા પહેલાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મંજૂરી આપણે લેવાની રહેશે. તેમજ યાત્રાના પુરાવા જેમ કે રેલવે ટિકિટ, રોકાણના પુરાવા અને અયોધ્યામાં લીધેલ ફોટોગ્રાફ્સ યાત્રા પૂર્ણ થયા બાદ 1 મહિનાની અંદર બોર્ડની કચેરીમાં આપણે રજૂ કરવાના રહેશે, આપણા પ્રૂફ તરીકે કે આ ભાઈ આપણે યાત્રા કરીને આવ્યા છીએ અને અમે આ યોજનાનો લાભ રામ જન્મભૂમિના દર્શન કરવા માટે લીધેલ છે. જેવો આઈડેન્ટિટી અને આપણા જે ત્યાંના ફોટોગ્રાફને આપણે બતાવવાનું રહેશે, જેથી જે સરકારનો ઉદ્દેશ છે કે ગુજરાતના નાગરિકો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિના દર્શન કરી શકે અને આર્થિક સહાયથી યાત્રાનો આનંદ લઈ શકે, તે ઉદ્દેશ સંપન્ન થાય. સાથે આપણે એ પણ જાણી લઈશું કે ગુજરાત સરકાર દ્વારા કેટલા લોકોને આ યાત્રામાં સહાય આપવામાં આવે છે. તો તમને જણાવી દઉં કે જે ચાલુ વર્ષ નાણાકીય વર્ષ છે આપણું, એમાં 10,000 યાત્રાઓને આ સહાયનો લાભ આપવામાં આવશે, જેમાંથી 1,500 અનુસૂચિત જનજાતિ એટલે કે વનવાસી નાગરિકો માટે અનામત રાખવામાં આવી છે. અને સાથે સાથે હું તમને એ પણ બતાવીશ કે આ યોજનામાં અરજી કરવા માટે કેવી રીતે પ્રોસેસ કરવી. તો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક આપણી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર જઈ કેવી રીતે પ્રોસેસ કરવી તે ચલો હું તમને પ્રેક્ટિકલી વિડીયોમાં બતાવી દઉં. તો જ્યારે તમે લિંક ગૂગલ પર ઓપન કરશો તો તે રીતે તમે ડિસ્પ્લેમાં જોઈ લેશો, તે રીતની ડિસ્પ્લે ઓપન થશે. ઠીક છે, જેમાં આપણે નવા યુઝર રહીશું, નવી અરજી ફર્સ્ટ ટાઈમ કરતા હોઈશું, તો આપણે આ રીત દર્શાવવામાં આવેલી માહિતી ભરવાની રહેશે અને આપણો રજિસ્ટ્રેશન નંબર બનાવવાનો રહેશે. જેમાં ફર્સ્ટમાં આપણું નામ, જે નામ આપણું આધાર કાર્ડમાં હોય તે જ નાખવાનું, તેમજ આપણો મોબાઈલ નંબર, તેમજ ઈમેલ આઈડી અને આ પાસવર્ડ આપણે આપણો જાતે બનાવવાનો હોય છે, જે તમને યાદ રહે, તમે યુઝ કરતા હો મોસ્ટલી તે રીતે બનાવી દેવાનો. તેમજ કન્ફર્મ પાસવર્ડ નાખી નીચે કેપ્ચા દેખાવામાં પણ આવે છે, તે નાખી આપણે સબમિટ કરી દઈશું. તેમજ આપણે રજિસ્ટ્રેશન કરેલું હોય અને આપણા પાસે આપણું યુઝર આઈડી અને તેમાં પાસવર્ડ હોય તો આપણે અહીંયા ક્લિક હિયર લોગિન ઇફ ઓલરેડી રજિસ્ટર બ્લુ કલરમાં આપણે દેખાય છે, તેના પર ક્લિક કરી આપણે ડાયરેક્ટ લોગિન કરી દઈશું.
ત્યારબાદ સબમિટ આપ્યા બાદ આપણને આ રીતનું લોગિન હોમ પેજ દેખાશે, જેમાં આપણો જે યુઝર નેમ, આપણી ઈમેલ આઈડી હશે તે નાખવાની રહેશે, તેમજ આપણે જે પાસવર્ડ બનાવ્યો છે જે પાસવર્ડમાં નાખવાનું રહેશે, તેમજ કેપ્ચા નાખી લોગિન કરી દઈશું. તેમાં સાઈડમાં ફોરગોટ પાસવર્ડ પણ આપેલો છે, જે આપણને કદાચ આપણાથી પાસવર્ડ ભૂલાઈ ગયો તો આપણે તે ચેન્જ પણ કરી શકીએ છીએ. લોગિન આપ્યા બાદ તમે જોઈ રહ્યા છો કે આ રીતની ડિસ્પ્લે ઓપન થશે, જેમાં તમે તમારું નામ હેલો કરીને નામ હશે, તેમજ એપ્લિકેશન રજિસ્ટર કરવા માટે નીચે લિંક આપેલી છે જે તમને દેખાઈ આવે છે ડિસ્પ્લેમાં, એના પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ આ રીતનું ફોર્મ ઓપન થશે, જેમાં આપણે માહિતી ભરવાની રહેશે. ઠીક છે, જેમાં સેકન્ડ લાઇનમાં તમને દેખાઈ આવે છે ડેટનું, જે ડિસ્પ્લેમાં આપ જોઈ શકો છો. તે ડેટ આપણે જે યાત્રા કરવાનો જે ટાઈમ આપણને આપવામાં આવ્યો છે કે જે તમે જવાના છો, જે તારીખથી લાસ્ટ તારીખ સુધીની તે ડેટ આવે છે. મોસ્ટલી જે સ્ટાર રેડ કલરના દોરેલા છે તે માહિતી કમ્પલસરી ભરવાની થાય છે, જેમાં અરજદારનું નામ છે જે આપણે લોગિન કર્યું તે ડાયરેક્ટ આવી જશે. તેમજ આપણી જાતિ આપણે સિલેક્ટ કરી લેવાની. ત્યારબાદ અપલોડ કરાયેલ જાતિ પ્રમાણપત્ર છે જે આપણે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. તેમજ જન્મ તારીખ નાખી આપણે આપણા ગુજરાતના છીએ તેવો પુરાવા તરીકે આધાર કાર્ડ સિલેક્ટ કરી આપણું હાલનું સરનામું નાખી દેવાનું. ત્યારબાદ મુકામ, તાલુકો અને જિલ્લો, પિનકોડ ભરી દેવાનો રહેશે. ત્યારબાદ આપણો ટેલિફોન નંબર જો આપણી પાસે હોય તો, અધરવાઇઝ મોબાઈલ નંબર કમ્પલસરી નાખવાનો રહે છે. તેમજ ઈમેલ આઈડી તો આપણે જે રજિસ્ટ્રેશન કર્યું છે તે આવી જ જશે. ત્યારબાદ આપણે ગુજરાતના રહેવાસી છે તે પુરાવા તરીકે આપણું આધાર કાર્ડ સિલેક્ટ કરેલું, તો આપણે આધાર કાર્ડનો નંબર અને તે આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. તેમજ અરજી કરારનામા નામની બેંકની જે આપણે ડિટેલ છે, જેમાં બેંકનું નામ, ખાતા નંબર, IFSC કોડ, તેમજ બેંકની કેન્સલ ચેક અથવા તેનો પાસબુકનો ફ્રન્ટ સાઈડનો ફોટો જેમાં આપણી ડિટેલ હોય તે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આપણને જે આ બ્લુ કલરમાં દેખાય છે ટિક કરેલું, તે તમારે ટિક કરવાનું. અને જે સરકારની જે બાંયધરી આપણે આપવાની છે તે આ તમે ફૂલ ઇન્ફોર્મેશન છે જે વાંચી લેવી. ત્યારબાદ બાંયધરી આપ્યા બાદ સબમિટ કરી દેવું, અને જે બાંયધરીમાં જે આપ્યું છે, જે લખેલું છે તે ખૂબ ધ્યાનથી વાંચવું. ઠીક છે, ત્યારબાદ આપણે સબમિટ કરીને આપણી અરજી અપ ઓથોરિટી સાથે સબમિટ કરાવીશું. અને જેમ આપણે આગળ જણાવ્યું તે રીતે આપણે જે ત્યાં ફોટો અને જે વિડીયો ઉતારેલા હશે તેનું પ્રૂફ આપણે 1 મહિનાની અંદર આપણા જે વિકાસ યાત્રા બોર્ડ છે તેમાં સબમિટ કરાવવાનું, એટલે કે ત્યાં બતાવવાના રહેશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય, ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. અને હા, આ યોજનાની છેલ્લી તારીખ 31/12 હોય, બને તેટલી ઉતાવળ કરી આ ફોર્મ ઓનલાઈન ભરી દેવા વિનંતી છે, જેથી આ યોજનાનો આપણને લાભ મળી શકે. આભાર.